जय श्री कृष्ण मित्रों मजा में लास्ट लेक्चर अंदर चैप्टर नंबर 4 आपणे कम्प्लीट कर्युं हतुं। हवे नवुं चैप्टर आपणे शरू करवाना छीए अने हवे जे छे ई चैप्टर भूमितिनुं छे। जो भूमिति एक एवो सब्जेक्ट है कि जे घणी वखत घणा बधा विद्यार्थीओने अघरो लागे छे, खरेखर होतो नथी। आजे जे आपणे भणवाना छीए बेसिक फंडामेंटल भणवाना छीए, बराबर। तो शुं छे? तो पहली આપણું જે ચેપ્ટર છે એ છઠ્ઠું ચેપ્ટર છે રેખાઓ અને ખૂણા। તો પહેલી વાત કરીએ આપણે રેખાની અને ખૂણાની। ત્રણ પ્રકારની વસ્તુઓ પહેલા આપણે સમજી। એક એ બી રેખા, બરોબર। આ રેખાની નિશાની છે। હવેના ગણિતમાં કદાચ નિશાની ન કરો અને રેખા એ બી એવી રીતના લખો તો પણ ચાલે। આ અનંત સુધી હોય, આનો વિસ્તાર છે અનંત સુધી હોય, બરાબર। બીજા નંબરની અંદર છે એ બી કિરણ, બરાબર। આ રેખાને દર્શાવી હોય તો આવી રીતે દર્શાવી શકો, આ એ બી રેખા, બરાબર। અહીંયા એ થી બી તરફ વિસ્તરેલી છે, बराबर। एटले ए छे ने ई उद्भव बिंदु कहेवाय। आने वंचाय कई रीते? ए बी किरण, बराबर। आ जे छे ए बी रेखा छे। तो आ ए बी किरण एटले आ रीतनुं थशे, ए थी बी तरफना गण, बराबर। आ बधी बाजुना ए थी बी तरफना गण। अने त्रीजुं छे ए बी रेखाखंड। हवे आ ए अने बी सहितना तेमनी वच्चेना बिंदुओनो गुण छे, बराबर। अहींया अंत्य बिंदु आवशे। आ शुं छे? ए बी रेखाखंड छे। एने वंचाय केम? ए बी रेखाखंड। रेखाखंड ने दर्शाववा माटे आपणे आवी रीते लखीए कि आ ए अने बी, आ लाइन सेगमेंट ए बी। जो किरण जे बाजू तीर होय ने ए बाजू अनंत सुधी जतुं होय। अहींया एक बाजू तीर छे एटले ए अहींया पूरुं थई गयुं। आ उद्भव बिंदु छे एटले किरण અહીંથી શરૂ થાય છે, આમ અનંત સુધી જાય છે। ए बी માં એક પણ બાજુ નથી એટલે ए અને बी સહિતનું વચ્ચેનું જે કાંઈ ભાગ આવે છે એ તે રેખાખંડની અંદર આવે છે। આ અંત્ય બિંદુઓ ધરાવે। કેટલા અંત્ય બિંદુઓ હોય? તો કે બે અંત્ય બિંદુઓ ધરાવતા હોય, બરાબર। તો આ પહેલા ત્રણ વસ્તુ ક્લિયર કરીએ। રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય અને કિરણ કોને કહેવાય। ક્લિયર? હવે આપણે થોડુંક આગળ વધીએ। હવે મારે તમને ખૂણા ઉપર લઈ જવા છે, બરાબર। તો ખૂણાની વાત કરું તો ખૂણો શું છે? તો દોરવામાં આપણને ખબર છે કે ખૂણો કઈ રીતે દોરી શકાય। તો કે આ એક ખૂણો છે, જો, बराबर। आ खूणो ए बी सी, आ खूणानुं माप थई गयुं। तो आ खूणा बने कई रीते? तो खूणो बने छे बे किरणों द्वारा। एक किरण छे जो आ बी सी किरण अने एक किरण छे बी ए किरण। आ बंने किरणों ज्यारे भेगा थाय, बराबर, त्यारे खूणानुं रचना थाय। पण बंने किरणों केवा छे કે જેમાં બીસી કિરણ જે છે, જો આ બીસી કિરણનું ઉદ્ભવ બિંદુ કયું કહેવાય? બરાબર, ઉદ્ભવ બિંદુ કયું કહેવાય? બી। એ જ રીતે બીએ કિરણનું ઉદ્ભવ બિંદુ કયું થશે? બી છે। જો તો બંનેમાં ઉદ્ભવ બિંદુ કેવા છે? સરખા છે। તો એવું કહી શકાય કે સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા બે કિરણોના યોગગણને ખૂણો
કહે છે। સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય એવા બે કિરણોના યોગગણને શું કહેવામાં આવે છે? ખૂણો કહેવામાં આવે છે। હવે આની અંદર એક વસ્તુ છે કે ગયા વર્ષે જૂની ટેક્સમાં આપણે એવું આવતું કે જે પરસ્પર વિરુદ્ધ કિરણો ન હોવા જોઈએ, કારણ કે વિરુદ્ધ કિરણો હોય તો બે વિરુદ્ધ કિરણો જો હોય તો આવી એક રેખા થાય। દાખલા તરીકે આ BA કિરણ અને BC કિરણ, પણ અત્યારે આપણે એને 180 અંશના ખૂણા તરીકે લેવાનું હોય છે, તો અત્યારે વિરુદ્ધ કિરણો શબ્દ એમાં આવતો નથી, બરાબર। હવે આ ખૂણાના પ્રકાર, હવે આ વસ્તુ તમે ભણી ગયા છો, બરાબર, કે ખૂણાના પ્રકારમાં સૌથી પહેલી વાત કરીએ લઘુકોણ, કે ભાઈ લઘુકોણ એટલે કયો ખૂણો? તો કે જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય, આ નામ આપી દઈએ દાખલા તરીકે PQR, બરાબર। જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે છે? લઘુકોણ કહેવાય છે, બરાબર। જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેવા ખૂણાને આપણે શું કહેશું? લઘુકોણ। તો અહીંયા જે ખૂણો PQR છે, હવે જો PQR ને લખાય હંમેશા કઈ રીતે? તો કે આ જે છે સામાન્ય ઉદ્ભવ બિંદુ વચ્ચે આવવું જોઈએ, બરાબર। આ બાજુથી લખી શકો એટલે RQP લખો તો એ જ ખૂણો થયો, PQR લખો તો પણ એ જ ખૂણો થયો। એ લેસ ધેન હોવું જોઈએ કોના કરતાં? 90 અંશ કરતાં। તો આવો ખૂણો છે એ કયા નામે ઓળખાય છે? લઘુકોણ। બીજું જે છે એને આપણે વાત કરી કાટખૂણો અથવા કાટકોણ। તો કાટકોણની આકૃતિ કંઈક આ રીતે આવે, 90 અંશના ખૂણે હોય, બરાબર। અહીંયા બંને કિરણો પરસ્પર લંબ હોય, બરાબર। લંબ એટલે 90 અંશનો ખૂણો કરે, અને 90 અંશના ખૂણાની આવી સ્ક્વેર નિશાની છે, બરાબર। તો આને કયા ખૂણાને કહેશો કાટખૂણો? તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણાને કાટખૂણો અથવા કાટકોણ કહે છે। તો અહીંયા ખૂણાનું નામ શું આવશે? મને કહ્યો તો ABC, બરાબર। અહીંયા C છે, સોરી। સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય હંમેશા વચ્ચે લખવાનું, એટલે ખૂણો ABC બરાબર 90 અંશ, બરાબર। ત્રીજો જે ખૂણાની વાત કરવી છે એ છે ગુરુકોણ। ગુરુકોણ તો એને તમે દોરો ને તો ગુરુકોણ કંઈક આ રીતે દોરવામાં આવે, આ MNP, બરાબર। આ ખૂણો ગુરુકોણ છે, 90 થી વધારે, જો આ 90 થી ઓછો, આ 90 અને 90 થી વધારે। જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા વધુ હોય તો તેવા ખૂણાને ગુરુકોણ કહે છે। તો ખૂણો MNP ગ્રેટર દેન 90 ડિગ્રી, બરાબર, એ 90 કરતાં વધારે હશે। ક્લિયર? તો આ ત્રણ ખૂણો કોને કહેવાય એની વાત કરી, બરાબર। હજી આપણે આમાં થોડુંક આગળ ભણવાના છીએ, બરાબર। હજી થોડુંક આપણે કાટકોણને એ જે વાત કરી એના ઉપર જ જઈએ। સૌથી પહેલાં વાત કરું છું લઘુકોણની આકૃતિ દ્વારા, અને થોડુંક વધારે ડિટેલમાં સમજવા માટે આ ખૂણો લઘુકોણ છે, બરાબર। આ ધારો કે એનું માપ x છે, તો એ x કેવો હશે? તો કે 0 થી વધારે હશે, બરાબર, અને 90 ડિગ્રીથી ઓછો હશે। આ કઈ ખૂણાની વાત થઈ? લઘુકોણની, બરાબર। નામ આપવું હોય તો આ નામ આપીએ ABC। ચાલો સેકન્ડ મારે જે વાત કરવી છે કાટખૂણાની વાત કરવી છે, તો આ કાટખૂણો છે આપણી પાસે, આ ABC। ધારો કે આનું માપ y છે,
તો અહીંયા ખૂણો વાય બરાબર કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી. બરાબર. થર્ડ લઈએ આપણે ગુરુકોણ. આ ધારો કે પી ક્યુ આર છે, આની માપ ધારો કે ઝેડ છે. તો અહીંયા ઝેડનું માપ કેવું હશે? 90થી વધારે પણ 180થી ઓછું માપ ધરાવતું હોય. એના પછી ચોથો ખૂણો છે, આ આપણા માટે સરળ કોણ છે. સરળ કોણનો મતલબ શું થાય? સરળ કોણ એટલે એક રેખા. બરાબર. આ એ બી સી, આ જે ખૂણો છે, ધારો કે એ ખૂણાનું માપ પી હોય. બરાબર. તો આ સરળ કોણ હોય અને સરળ કોણ એટલે એનું માપ હોય 180 ડિગ્રી. બરાબર. અને જે ચોથું પાંચમું છે એ ખાસ સમજો. કોઈ પણ ખૂણા માટેની વાત છે. આ ધારો કે કોઈ ખૂણો છે પી ક્યુ અને આર. આ જે ભાગ છે એ એનો વિપરીત કોણ કહેવાય. શું કહેવાય છે આને? વિપરીત કોણ. તો વિપરીત કોણનું માપ કઈ રીતે ખબર પડશે? ધારો કે આનું માપ એમ અંશ હોય તો વિપરીત કોણનું માપ હોય 360 ડિગ્રી માઇનસ એમ. બરાબર. આખું વર્તુળમાંથી આટલો ભાગ ગયો એટલે 360માંથી જે એમ માપ છે એને બાદ કરી દો તો જે કાંઈ માપ મળે છે એ વિપરીત કોણનું મળે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે લેવાનો છે ખૂણા વડે સમતલનું વિભાજન. હવે સપોઝ આ બોર્ડ એક સમતલ હોય અને આ એક ખૂણો છે. બરાબર. આ નામ આપું પી ક્યુ આર ખૂણો. તો આ બોર્ડનું ખૂણો કેટલા ભાગમાં વિભાજન કરે? તો કે આ એક આવે અંદરનો ભાગ. જો શું કહેવાય આને? ખૂણાના અંદરનો ભાગ. ક્યાં સુધી આવશે? તો કે આ અનંત સુધી હોય. બરાબર. તો આ બધો જ ભાગ છે ખૂણાના અંદરના ભાગમાં. દાખલા તરીકે અહીંયા એક ક્યુ બિંદુ છે તો આ ખૂણાના અંદરના ભાગમાં છે. બરાબર. એટલે એક ખૂણાનો અંદરનો ભાગ, આ છે એ બહારનો ભાગ છે. બરાબર. બાકીનો જે બધો ભાગ છે એ બહારનો છે. અને એક હોય ખૂણા ઉપરનો ભાગ. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે એમ બિંદુ, તો એમ બિંદુ છે ખૂણા ઉપર છે. એ ખૂણાની અંદર પણ નથી અને ખૂણાની બહાર પણ નથી. એટલે આ પહેલાં ક્લિયર કરવાનું છે. અને હવે એના ઉપરથી આપણે એક ટોપિક ભણવાનો છે સરસ મજાનો અને ઉપયોગી. એ છે આસન્ન ખૂણા. બરાબર. આસન્ન ખૂણા એટલે શું? સપોઝ આ એક ખૂણો એબીસી છે. બરાબર. આ અંદરનું એક બિંદુ છે ડી છે. આ ખૂણા એબીસીના અંદરના ભાગમાં એક ડી બિંદુ આપેલું છે. બરાબર. કે ખૂણા એબીસીના અંદરના ભાગમાં બિંદુ ડી આવેલું છે. બરાબર. તો એડી કિરણ, હવે આ બીડી કિરણ, આ બીડી કિરણ એ ખૂણાને બે ભાગમાં વહેંચે. સરખા ભાગ શબ્દ નથી વાપર્યો, માત્ર બે ભાગમાં છે. બરાબર. એ ખૂણા એબીસીને અથવા એબીસીનું વિભાજન કરે છે. વિભાજન કરે એનો મતલબ એવો નથી કે એ સરખા ભાગ કરે છે. તો આપણે આવું લખી શકીએ કે ખૂણો એબીસી એટલે આખો ખૂણો બરાબર આ બાકીના બે ભાગના સરવાળા બરાબર થાય. તો ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી. બરાબર. વત્તા ખૂણો ડીબીસી. હવે બીજી ભાષામાં એવું કહી શકાય કે આ આસન્ન ખૂણામાં, બરાબર, કોઈ પણ ખૂણો હોય ને એને બે ભુજ હોય. કેટલા હોય? બે. આ બે ભુજમાં એક ભુજ સામાન્ય હોય. જો એક ભુજ સામાન્ય હોય છે. દાખલા તરીકે એબીડી ડીબીસી. તો આ જે બીડી છે એ બંને ખૂણાની અંદર આવતો ભુજ છે
અને એક ભુજ છે અલગ અલગ દિશામાં હોય, આની એક નીચેની બાજુ છે તો એક ઉપરની બાજુએ છે, બરાબર? તો આ આસન્ન ખૂણા થાય. હવે દાખલા તરીકે અમુક આકૃતિ દોરું છું, તમારે મને એના આસન્ન ખૂણા કહેવાના છે, બરાબર? દાખલા તરીકે આ પી ક્યુ આર, આ પી ક્યુ આરની અંદર એક અંદરના ભાગમાં બિંદુ એસ છે, તો આ બરાબર. તો ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો પી ક્યુ એસ વત્તા ખૂણો એસ ક્યુ આર, બરાબર? આ બંને આસન્ન ખૂણા થયા. ક્લિયર? વધુ એક જોઈએ. એમ એન પી અને દાખલા તરીકે અહીંયા છે ક્યુ. તો આ એન ક્યુ કિરણ, તો આસન્ન ખૂણા કયા થશે? ખૂણો એમ એન પી બરાબર ખૂણો એમ એન ક્યુ વત્તા ખૂણો ક્યુ એન પી. આ બંને આસન્ન ખૂણા થયા. હજુ એક જોઈ લઈએ. ડી ઈ એફ અને અહીંયા દાખલા તરીકે છે જી, બરાબર? તો આ આખો ખૂણો થઈ ગયો ખૂણો ડી ઈ એફ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી ઈ જી વત્તા ખૂણો જી ઈ એફ. ક્લિયર? તો આ આસન્ન ખૂણા એકદમ મગજમાં રાખવાના છે તમારે. ઓકે, ચલો મિત્રો, હવે એક બહુ જ સરસ મજાનો ટોપિક ભણવાનો છે. ટોપિકનું નામ છે રૈખિક જોડના ખૂણા, બરોબર? તો પહેલું તો રૈખિક જોડના ખૂણાની હું આકૃતિ દોરું છું. આ દાખલા તરીકે પી ક્યુ આર એસ છે અહીંયા. હવે અહીંયા બે ખૂણા જો તમારી પાસે છે, એક છે એ આ ભાગ છે અને બીજો છે એ અહીંયા ખૂણો છે, બરાબર? આ બંને ખૂણા નામ શું છે? એસ ક્યુ આર, બરાબર? આ ખૂણાનું નામ શું છે? એસ ક્યુ આર. બીજો ખૂણો છે એસ ક્યુ પી. એ રૈખિક જોડના ખૂણા છે. હવે કેમ ખબર પડી રૈખિક જોડના ખૂણા છે? તો કે આ બંને એસ ક્યુ પી છે, એસ ક્યુ પી, બરાબર? આ ખૂણો એસ ક્યુ પી ના ભુજ, ભુજ એટલે બાજુઓ કઈ થાય? એક તો ક્યુ એસ કિરણ અને બીજું થાય ક્યુ પી કિરણ, સોરી ક્યુ આર કિરણ, બરાબર? આ એસ ક્યુ પી લીધું છે એટલે આ બાજુનો ભાગ છે એસ ક્યુ કિરણ અને ક્યુ પી કિરણ. બીજું છે આપણી પાસે એસ ક્યુ આર ના ભુજ, તો એક ક્યુ એસ અને એક ક્યુ આર. હવે આ બંનેના ભુજમાં એક ભુજ સામાન્ય છે, જો છે કયો છે? ક્યુ એસ. તો કે જે બે ખૂણાના એક ભુજ સામાન્ય હોય એટલે બંનેમાં આવતો હોય, બરાબર? અને બીજો ભુજ એટલે આ જે બીજા ભુજ છે ક્યુ પી અને ક્યુ આર, આ વિરુદ્ધ કિરણો હોય. જો ક્યુ પી કઈ બાજુ જાય છે? ક્યુ આર આ બાજુ, ક્યુ પી આ બાજુ, બંને ભેગા થઈને એક રેખા બનાવી દે છે, બરોબર? તો આવી રેખા બનાવતા જો ખૂણા હોય તો એને શું કહેવાય છે? એ બે ભુજને વિરુદ્ધ કિરણો કહેવાય. અને બીજા ભુજો પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો આવા ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહે છે. શું શબ્દ વાપર્યો છે? રૈખિક જોડના ખૂણા. એનો મતલબ કે એકલા ખૂણા હોતા નથી, બેની પેર હોય, બરાબર? તો અહીંયા ખૂણો એસ ક્યુ આર અને એસ ક્યુ પી એ રૈખિક જોડના ખૂણા છે. બીજો એક નિયમ છે કે રૈખિક જોડના ખૂણા
હંમેશા કેવા હોય છે? પૂરક હોય છે. પૂરકનો મતલબ સરવાળો 180 થાય એટલે અહીંયા ખૂણો પી ક્યુ એસ વત્તા ખૂણો આર ક્યુ એસ બરાબર 180 અંશ થાય. આ બંનેનો સરવાળો એસ ક્યુ પી કયો? તો જો એસ ક્યુ પી એટલે પી ક્યુ એસ જ થાય. મૂળ જે ભુજ હોય એમાં જે સામાન્ય બિંદુ હોય એ બંનેમાં વચ્ચે આવવું જોઈએ. એસ ક્યુ પી એસ ક્યુ આર અથવા તો આર ક્યુ એસ પી ક્યુ એસ આ બંનેનો સરવાળો 180 થાય. બરાબર? કેવા કહેવાય છે આને? રેખિક જોડના ખૂણા કહેવામાં આવે. બરાબર? હવે આમાંથી એક દાખલો હું તમને કરાવું. બરાબર? સિમ્પલ દાખલો છે, બહુ જ સરસ મજાનો છે. પછી આપણે વધારે તો કાલે કરશું. બરાબર? પહેલાં આ થિયરી આખી સમજી લ્યો. આજે બધી થિયરી તમારે 3 વખત લખવાની છે. બરાબર? હવે આ ત્રિકોણ ખૂણો એ બી સી અને ખૂણો એ બી ડી ના માપ અનુક્રમે 3:5 હોય તો 3:5 નહીં, આપણે 4:5 રાખો. બંનેના માપ મેળવો. બહુ જ સરસ દાખલો છે, સિમ્પલ. જો જેમ આવે એટલે એક્સ ધારી લેવાના. એબીસીમાં 4 છે તો આને કહેશું આપણે 4x. એબીડી એટલે બીજું છે એ 5 છે તો આ થઈ ગયો તમારા માટે 5x. હવે બંને જુઓ તો રેખિક જોડના ખૂણા છે એ બી સી અને એ બી ડી. ટી આકાર થાય. કેવો? ટી. ઊંધો તો ગમે એવો. તો અહીંયા ખૂણો એ બી સી વત્તા ખૂણો એ બી ડી બરાબર 180. શું કામ? રૈખિક જોડના ખૂણા છે. તો એબીસી બરાબર કેટલા છે? 4x. આ છે 5x બરાબર 180. તો આ થશે 9x બરાબર 180. તો x બરાબર મને મળશે 20. આ એક્સની કિંમત આવી છે બેટા. તો ખૂણો એ બી સી બરાબર 4x છે તો 4 × 20 કેટલા થાય? 80. અને ખૂણો એ બી ડી બરાબર 5x છે તો 5 × 20 બરાબર થશે 100. બરાબર? તો આજે આટલું જ કરાવું છું. આ બધી જ થિયરી ખૂબ સરસ રીતે સમજવાની છે, 3 વાર લખવાની છે, યાદ રાખવાની છે. તો હવે પછીના લેક્ચરમાં તમને મજા આવશે. ક્લિયર?